નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના તમામ સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો વાત સુરતની કરીએ। સુરતના સાયણમાં એમોનિયમ ગેસ લીકેજ થયો છે। અંબિકા આઈસ ડેપોમાં એમોનિયમ ગેસ લીકેજ થયો છે। એમોનિયમ ગેસ લીકેજ થતા નાસભાગ મચી હતી અને ફાયરના જવાનોએ ગેસની લાઈન બંધ કરાવી છે। સુરતના સાયણની આ ઘટના છે કે તેમાં એમોનિયમ ગેસ લીકેજ થયો હતો અને તેના કારણે નાસભાગ મચી ગઈ હતી, ભાગદોડ મચી ગઈ હતી। લોકો આમથી તેમ દોડવા માંડ્યા હતા ત્યારે ફાયરના જવાનોએ ગેસની લાઈન અત્યારે બંધ કરાવી છે અને હાલ કોઈ દુર્ઘટના નથી સર્જાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા નિલેશ જોડાઈ ચૂક્યા છે। નિલેશ, વધુ વિગતો? હજી ચોક્કસથી ઓલપાનો જે સાયણ છે, સાયણ વિસ્તારમાં અંબિકા આઈસ ડેપો નામની એક ફેક્ટરી આવેલી છે। આ ફેક્ટરીમાં બપોર બાદ જે બરફ બનાવે છે એ બરફની પાઇપલાઇન છે, પાઇપલાઇનમાં ગેસ લીકેજ થયો હતો ને એમોનિયમ નામનો જે ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને કંપનીના જે આઈસ ફેક્ટરીના જે માલિક છે એ માલિક દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને 2 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરના જવાનોએ સેફ્ટી માસ્ક પહેરીને અંદર ફેક્ટરીમાં જઈ ગેસ લીકેજ જે ઘટના છે પાયનો વાલ્વ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો ઠારે પાડ્યો હતો। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી। જી, સમગ્ર માહિતી બદલ આભાર નિલેશ। આ તરફ કચ્છના નખત્રાણામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બસ સ્ટેશન પાસે વોકળામાં બાઇક તણાઈ ગઈ। ભારે વરસાદથી નખત્રાણા લખપત હાઈવે બંધ થયો છે। ભારે વરસાદથી ભુજ નખત્રાણા હાઈવે પણ બંધ થયો છે। વથાણ ચોક અને બસ સ્ટેશન પાસે પાણી ભરાઈ ગયા છે અને ધસમસતા પ્રવાહમાં બાઇક પણ તણાઈ ગઈ છે। નખત્રાણાને વરસાદે ઘમરોળ્યું છે। ત્યારે બસ સ્ટેશન પાસે વોકળામાં બાઇક તણાઈ હતી। ભારે વરસાદ વરસ્યો। કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદને પગલે બાઇક પણ તણાઈ ગઈ છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે અનેક જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે નખત્રાણામાં તો સાંબેલાધાર વરસાદ વરસ્યો છે અને ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ અત્યારે નખત્રાણામાં સર્જાઈ છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયો છે એવો વરસાદ વરસ્યો છે। ભુજ નખત્રાણા હાઈવે બંધ થઈ ગયો છે। બીજો એક હાઈવે છે તેને પણ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે સાંબેલાધાર જે વરસાદ વરસ્યો છે તેના કારણે અત્યારે હાઈવે પણ બંધ થઈ ગયો છે અને રોડ રસ્તા જળમગ્ન થયા છે અને વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને વરસાદ વરસતા વરસાદ સાંબેલાધાર વરસ્યો હતો તો હાઈવે બંધ થયો છે। તેના કારણે સ્વાભાવિક છે કે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, તેમને આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અમુક સ્થાનિકો જે છે તે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। કેવી રીતે આ પાણીમાંથી કોઈ મુશ્કેલી સર્જાય તો કેવી રીતે આ પાણીમાંથી બીજી જગ્યાએ જવું તે એક મોટો પ્રશ્ન અહીં ઉદ્ભવ્યો છે। ત્યારે નખત્રાણામાં અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે અને જે બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાંની વાત કરવામાં આવે તો બસ સ્ટેશન વિસ્તારમાં બાઇક તણાઈ ગયું છે તેવી ઘટના પણ સામે આવી રહી છે। ત્યારે વરસાદે અનેક જગ્યાએ તારાજી સર્જી છે। વધુ માહિતી સાથે ભરત જોડાઈ ચૂક્યા છે। ભરત, વધુ વિગતો વરસાદને લઈ? નખત્રાણામાં ગઈ રાત્રે 12 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો। આમ તો કચ્છનું શુકનવંતી કહેવાતું આષાઢી બીજ એટલે નવા વર્ષનો જ્યારે એ વરસાદ આવે ત્યારે કચ્છી હરખના લોકો હરખથી વધાતા હોય છે। નખત્રાણાના 3 વોકળા છે એ રાબેતા મુજબ પાણી વહી નીકળ્યા હતા। એટલે વથાણ ચોક, નખત્રાણાનું મેઇન બજાર અને બસ સ્ટેશન પાસે વોકળામાં ફૂલ પાણી ભરાયા હતા। જેના કારણે એક રાત્રે 9:30 કલાકે એક બાઇક તણાઈ હતી જેને રેસ્ક્યુ કરીને એને બચાવી લેવામાં આવી હતી। આમ નખત્રાણા તાલુકામાં અને નખત્રાણાના ગામડાઓમાં વરસાદ સતત વરસી રહ્યો છે। આજે બપોર પછી ફરી પાછો વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો। આમ નખત્રાણાના તાલુકાના દેવપર, વિથોણ, દેવીસર, નિરોણા, સતત કોટડા, જડોદર તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આમ ગઈ રાત્રે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। આજે ફરી પાછા 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। આમ ખેડૂતો અને માલધારીઓ આ વિસ્તારમાં રાજીના રેડ થઈ ગયા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।
તો કચ્છના માંડવીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. માંડવીમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે. ભારે વરસાદથી ઠેર ઠેર ફક્ત પાણી જ જોવા મળી રહ્યું છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી અત્યારે પડી રહી છે. કોડાઈ, આસંબિયા અને ગઢ શીશામાં પણ વરસાદી માહોલ જામ્યો તો સાથે જ શિરવા, કાઠડા સહિતના જે ગામો છે ત્યાં પણ અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે ને તેના કારણે રોડ રસ્તા જળમગ્ન બનતા વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તો 2 ઇંચથી વધુ વરસાદ માંડવીમાં પણ ખાબક્યો છે. તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નિજ મંદિર પરત ફરી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન થઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ છે ત્યારે ભગવાન જગન્નાથ નગરચર્યા કરીને નિજ મંદિર પરત ફર્યા છે. ભગવાન જગન્નાથની 148મી આ રથયાત્રા હતી જે શાંતિપૂર્વક સંપન્ન થઈ છે. આજે મંદિર પરિસરમાં જ ભગવાન રહેશે અને નિજ મંદિરે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. જય રણછોડ માખણ ચોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. જગન્નાથની 148મી રથયાત્રા વહેલી સવારથી જ ભગવાન નગર યાત્રાએ નીકળ્યા. ભક્તોના દર્શન આપવા માટે ભગવાન નીકળ્યા હતા અને હવે ભક્તોમાં અનેરો આનંદ. હવે ભગવાન અને ત્રણેય રથ જે છે નિજ મંદિર પહોંચ્યા છે ત્યારે કેટલાક ભક્તો આપણી સાથે જોડાયેલા છે. ભક્તોને પૂછીશું આખો દિવસ જે છે રથયાત્રામાં ભગવાન જે છે નગરચર્યાએ નીકળ્યા હતા અને હવે ભગવાન નિજ મંદિર પરત ફર્યા છે. આખો દિવસ આ લોકોએ રથયાત્રા માણી છે. શું નામ છે આપ? મારું નામ દીપકભાઈ છે. કેવું રહ્યું આખો દિવસ રથયાત્રા અને હવે ભગવાન નિજ મંદિર પરત ફર્યા છે? બહુ સારું રહ્યું છે અને શાંતિપૂર્વક પાછા પ્રસાદ ભગવાન આવી ગયા છે મંદિરમાં. આપ ભગવાનને લઈને આવ્યા છો, શું એટલે ભગવાનને દર્શન કરાવવા માટે લાવ્યા છો, શું છે? ના 12 મહિને એકવાર ભગવાનને ફરવા લાવીએ છીએ. જેવા જગન્નાથ ભગવાન ફરવા નીકળે ને એવી રીતે આ લડ્ડુ ગોપાલ પણ ફરવા નીકળે 12 મહિને એકવાર. અને અમે ગમે ત્યાં યાત્રા કરવા જઈએ, કુંભ મેળામાં ગઈએ તો લઈને જ ગઈએ લડ્ડુ ગોપાલને. કુંભ મેળામાં લડ્ડુ ગોપાલને લઈને જ જઈએ અને બહુ સારું આપણે 12 માસ સારા જાય છે. ભગવાન આપણી બધી મનની ઈચ્છા પૂરી કરે છે. ભગવાન જે છે પોતાના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. પોતાની પત્નીને ભૂલી ગયા હતા, એમને નહોતા લઈ ગયા અને એના કારણે પત્ની ક્યાંક રીસામણે બેઠા હતા અને ભગવાનને અને તેમના મોટા ભાઈ અને એમની બહેનને મંદિરના પ્રાંગણમાં જ આખી રાત રોકાવું પડતું હોય છે. અને અત્યારે હું કેમેરામેનને બતાવવા માંગીશ કે ભગવાન જે છે, ભગવાનના રથ જે છે એ અહીંયા પ્રાંગણમાં લગાવવામાં આવ્યા છે અને હવે ભગવાનના દર્શન કરવા માટે ભક્તો અહીંયા આવી રહ્યા છે. આખી રાત દરમિયાન ભગવાનને અહીંયા પ્રાંગણમાં રાખવામાં આવશે. જેવા નિજ મંદિર રથ પહોંચ્યા હતા, આરતી કરવામાં આવી ભગવાનની અને ત્યારબાદ હવે આ જે રથ છે તે પ્રાંગણમાં આખી રાત અહીંયા રોકાશે અને કાલે વહેલી સવારે જે છે ફરીવાર પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ જે છે ભગવાનને ફરી નિજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. અને આ જે અનેરો પરંપરા જે છે, અનેરો ઉત્સાહ ભક્તોનો છે તે વર્ષો વર્ષ ચાલી રહ્યો છે અને આજે 148મી રથયાત્રા ભગવાનની રંગે ચંગે ખુશી ખુશી પૂર્ણ થઈ છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે જંખના દવે, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં રથયાત્રા દરમિયાન જે ગજરાજ બેકાબુ બન્યા હતા તે ગજરાજને વનતારા લઈ જવામાં આવશે. ખાડિયા વિસ્તારમાં જે ગજરાજ ડીજેના અવાજથી બેકાબુ બન્યા હતા જેના કારણે 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં તે ગજરાજનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવે તે ગજરાજને વનતારા લઈ જવામાં આવશે. બેકાબુ બનેલા હાથીને જામનગર વનતારામાં ખસેડવામાં આવશે. ત્યારે રિવરફ્રન્ટ પર બેકાબુ બનેલા હાથીને બાંધીને રાખવામાં આવ્યા છે. ત્યારે વનતારાની ટીમ ગજરાજને લેવા રિવરફ્રન્ટ પહોંચી ગઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે. હિરેન, તે ગજરાજને હવે વનતારા લઈ જવામાં આવશે, વધુ વિગતો? બપોરના સમયે બેકાબુ થયેલા આ એક ગજરાજ અને 2 માદા હાથી એને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, પરંતુ એક હાથી છે એ હજુ પણ કાબુમાં ન આવતા એની સારવાર માટે તાત્કાલિક જામનગર વનતારાથી એક એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમને બોલાવવામાં આવી છે. રિવરફ્રન્ટ ખાતે આ હાથીને રાખવામાં આવ્યું છે અને જે માહિતી મળી રહી છે તે અંતર્ગત વનતારામાંથી મોટી જે એમ્બ્યુલન્સ વેન છે કે જેમાં હાથીને ટ્રાવેલ કરાવી શકાય છે એ પ્રકારની મોટી એમ્બ્યુલન્સ વેન ત્યાં પહોંચી છે. પોલીસ સુરક્ષા સાથે આ હાથીને એમ્બ્યુલન્સ વેનની અંદર લઈ જઈ અને
વંતારા ખાતે લઈ જવામાં આવશે અને એની સારવાર છે તે કરવામાં આવશે પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે. પ્રાથમિક રીતે ઘટના બની ત્યારે જ શક્કરબાગ જૂના જે ડોક્ટરો હતા એમણે ટ્રંકેલાઇઝર ગનથી અને ઇન્જેક્શન આપી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે છતાં પણ પરિસ્થિતિ થાળી ન પડતા આખરે એને વંતારા લઈ જવાનો નિર્ણય કરાયો છે. સમગ્ર માહિતી બદલ આભાર હિરેન. તો અમદાવાદમાં રથયાત્રા દરમિયાન દરિયાપુર પ્રેમ દરવાજા પાસે યુવક બેભાન થયો. યુવક બેભાન થતા 108 એમ્બ્યુલન્સમાં તેને લઈ જવામાં આવ્યો. રથયાત્રામાં એમ્બ્યુલન્સ માટે જગ્યા કરીને જવા દેવામાં આવી. આ યુવક બેભાન થઈ ગયો હતો અને તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. અષાઢી બીજે નર્મદાના રાજપીપળામાં 33મી રથયાત્રા યોજાઈ હતી. રથયાત્રામાં કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા. લઘુમતી કોમના આગેવાનોએ રથયાત્રાનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને વાજતે ગાજતે શહેરમાં રથયાત્રા નીકળી હતી, જેમાં આસ્થા સાથે ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન પણ કર્યા હતા અને કોમી એકતા આ રથયાત્રામાં જોવા મળી હતી. ભક્તો ભગવાનને મળવા જાય, પણ આજનો અષાઢ સુદ બીજનો દિવસ એવો કે ભગવાન ખુદ ભક્તોને મળવા જાય અને એ હેતુથી ભગવાન પોતાના હાથ બે ખુલ્લા રાખી ભક્તોને આલિંગન આપે છે અને ભગવાન એ નિમિત્તે ભગવાનની આપણે જગન્નાથ યાત્રા કાઢીએ છીએ. રાજપીપળા શહેરમાં રાધાકૃષ્ણ મંદિરથી નીકળીને રાધાકૃષ્ણ મંદિરે પરત થાય. એમાં રણછોડજી મંદિર દશાલાલનું હાલમાં જ્યાં આપણે ઊભા છે ત્યાં ગાડી ભગવાનનું મોસાળ થાય. રાજપીપળાના પૌરાણિક મંદિર રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા નીકળી છે અને સમગ્ર નગરજનો સાથે રથયાત્રા નીકળી છે. રાજપીપળાના પૌરાણિક મંદિરો જેવા કે રણછોડજી મંદિર, લક્ષ્મીનારાયણનું મંદિર, શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી, એમ સમગ્ર નગરજનો હર્ષોલ્લાસથી આ યાત્રામાં જોડાયા છે અને અમે સૌ આ યાત્રામાં ખૂબ આનંદ કરી રહ્યા છીએ. અષાઢી બીજના રોજ છોટાઉદેપુરના બોડેલીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. જગતના નાથ જગન્નાથજી નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપ્યા હતા. ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી અને રથયાત્રામાં ભક્તિ સાથે સેવા પણ જોવા મળી હતી. ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળી છે. ભગવાન બોરેલી નગરમાં પધાર્યા છે. સાધુ સંતો વાગીઓ સાથે ભગવાનને બધા વધાવવા પ્રજા નીકળી છે અને આજે ખૂબ આનંદનો દિવસ છે. બોરેલી નગરના નગરજનો ભગવાનની યાત્રામાં ખૂબ રંગે નાચ ગાન સાથે ભૂમિ. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને જગતગુરુની પદવી આપવામાં આવી. જગતગુરુ રામાનંદચાર્યની ઉચ્ચ પદવી તેઓને આપવામાં આવી. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને આ પદવી આપવામાં આવી છે. હવે જગતગુરુ રામાનંદચાર્ય દિલીપ દેવાચાર્યથી ઓળખાશે અને સાધુ સંતોની હાજરીમાં મંગળા આરતી બાદ આ પદવી આપવામાં આવી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં દિલીપદાસજીને આ પદવી આપવામાં આવી છે. આસ્થાનું કેન્દ્ર છે અને પૂજ્ય અમારા મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજજીને આજે મહામંડલેશ્વરમાંથી જગતગુરુની પદવી આપવામાં આવી છે. ત્યારે અમારા મંગલ પીઠાધીશ્વર પૂજ્ય માધવાચાર્યજી મહારાજજી, જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજજી, શ્રી મહંત અમારા રાજેન્દ્રજી મહારાજજી અને અમિતભાઈ શાહ આપણા રાજ્યના દેશના ગૃહમંત્રી છે, એમના હસ્તક આજે ભગવાન જગન્નાથના સાનિધ્યમાં એમને જગતગુરુનું પદ આપવામાં આવ્યું છે. ત્યારે ખરેખર સમગ્ર અમારા વૈષ્ણવ સમાજમાં એક આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. संत समाज जगतगुरु मंडलेश्वर महामंडल सब मिलकर के आज श्री दिलीप दास जी महाराज जी को पहले हम लोग दिलीप दास जी बोलते थे, आज वो नाम हटा दिया गया है. जगन्नाथ पीठाधीश्वर जगतगुरु श्री श्री 1000 श्री दिलीप देवाचार्य जी महाराज के नामे इनको अलंकृत कर दिया गया. રડિયામણી એટલે જીવનમાં જે અત્યંત હર્ષ અને આનંદ આપનારા દિવસો ગણાય, મુખ્ય 2, 4, 5, 10 હોય એમાંનો એક દિવસ છે જે આજની રથયાત્રા છે. અને એમાં સોનામાં સુગંધ ભળવાનો વિષય એ થયો કે આ જગન્નાથ મંદિર તો વિશ્વ પ્રસિદ્ધ છે અને ઓરિસ્સાના જગન્નાથ પછી કોઈ વિરાટ રથયાત્રા નીકળતી હોય તો આ અમદાવાદ જગન્નાથ મંદિર નહીં. એટલે આ મંદિરની સેવાઓ ઘણી બધી, માનવ સેવા, ગૌ સેવા, એ બધું ધ્યાનમાં રાખીને આજે
મંદિરના મહામાંડલેશ્વર પૂજ્ય દિલીપદાસજીને જગતગુરુ પદથી આ બધા સંતોએ વિભૂષિત કર્યા એનો અત્યંત આનંદ છે. અને અમારા અખિલ ભારતીય સંત સમિતિના પ્રાંતીય અધ્યક્ષ પણ છે. તો અમને વધારે વિશેષ આનંદ એ છે કે એમની સેવાઓને નવાજવામાં આવી, બિરાદવામાં આવી. તો ખરી જ ભગવાન જગન્નાથનો આટલો મોટો તહેવાર છે, એની સાથે આટલા બધા સંતો, એમાં ખાસ કરીને અહીંયા 3 તો જગતગુરુઓ ઉપસ્થિત રહ્યા. બાકી બધા મહામંડલેશ્વરો, અમારા વૈષ્ણવ સમ્રાટ મોહનદાસજી મહારાજ, બાકી અન્ય બધા પદાધિકારી સંતો, મહામંડલેશ્વરો, જગતગુરુઓ બધાએ ભેગા મળી અને પૂજ્ય દિલીપદાસજી મહારાજને આજે અનંત શ્રી વિભૂષિત જગતગુરુ દિલીપ દેવાચાર્ય મહારાજ તરીકેની જે એમને પદવી આપવામાં આવી છે, એ આજના દિવસ માટે, ગુજરાત માટે, ખાસ કરીને અમદાવાદ માટે, જગન્નાથના ભક્તો માટે એક ગૌરવની વાત છે. આ તરફ ખેડામાં આઈસર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગતા આઈસર ચાલકનું મોત નીપજ્યું છે. એકાએક આગ ભભૂકી ઉઠી હતી આગમાં, અને એ આગમાં એક આઈસર ચાલક જે છે તેનું મોત નીપજ્યું છે. આઈસર ચાલકનું આગમાં સળગી જતા મોત થયું છે. ખેડા ધુળકા હાઈવે પર ગાંધીપુરા પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. ખેડા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચીને તેઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. તરફ દૂધસાગર ડેરીમાં વાઇસ ચેરમેન પર હુમલાનો આરોપ લાગ્યો છે. મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયો. ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો મારી દીધો. વાઇસ ચેરમેન યોગેશ પટેલનો ચેરમેન પર આ આરોપ સામે આવી રહ્યો છે. પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈને લાફો માર્યાનો આરોપ કરવામાં આવ્યો છે, અને લાફો મારતા ચશ્મા અને ચેઇન તૂટી ગયાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે વાઇસ ચેરમેન યોગેશ પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. દૂધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરીએ ખુલાસો પણ આપ્યો છે. અશોક ચૌધરીએ યોગેશ પટેલના આક્ષેપ ફગાવ્યા અને લોકો મારવાની વાત જે તે કરી રહ્યા છે. અશોક ચૌધરીએ કહ્યું કે જે લાફો મારવાની વાત કરી રહ્યા છે તે પાયા વિહોણી છે. પ્રશ્નોત્તરી હતી, મારી જોડે અમુક મુદ્દાઓ હતા, ચેરમેનશ્રીને ને એમડીસીને મારા પૂછવાના હતા. એટલે મેં પૂછતો હતો, એટલા પૂછતો હતો. એ મુદ્દો ખોટો હતો એમનો, અને મારો મુદ્દો સાચો હતો. 1790 કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેંકોનું છે જ. એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું. એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા. અને અગાઉ પણ 6 મહિના પહેલા પણ એમને ધમકી મને આલી હતી. એમના માણસો વારંવાર ધમકી આલે છે. અને અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા. દિલીપ ચૌધરીએ બેને મારા ઉપર હુમલો કર્યો. મારી ચેન પણ તોડી નાખી, મારા ચશ્મા પણ તોડી નાખ્યા, અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે. ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ સોંપતું નથી. છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા. એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા, અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવાની વાત છે. એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે, અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી. આવું અમને સીડી ચડતે કીધેલું, અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા જ હતા વારંવાર, અને છેલ્લે એ લોકો બોર્ડ છોડીને જતા રહ્યા. આવો કોઈ ઝઘડો થયો હોય, મારામારી થઈ હોય, તમે જોયું? ના, બોલાચાલી થઈ. ચેરમેન સાહેબ ઉપર આક્ષેપ કરવામાં આવે તો એમાં બોલાચાલી. અમે અહીં સીડી જતા હતા, હું રમેશભાઈ ભેગા. ત્યારે યોગેશભાઈ અમને એવું કીધું કે ભાઈ તમે આજ સહયોગ કરતા નહીં, સહયોગ કરશો તમે જેલમાં જવાના છો, આ ડખો થવાનો જ છે, આવું અમને શરતા કીધું હતું. મારામારી કે કઈ બોલતી અમે કંઈ જોયું નથી, બોલાચાલી થઈ. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જુગાર રમતા ઝડપાયા છે. મોરબીમાં આલાપ સોસાયટીમાં જુગારધામ ઝડપાયું છે, તેના પર રેડ પાડવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ દમયંતી નિરંજની જુગાર રમતા ઝડપાઈ ગયા છે. 5 મહિલા અને 3 પુરુષ સહિત 8 જુગાર રમતા ઝડપાઈ ગયા છે. ત્યારે પોલીસે જુગારીઓ પાસેથી 85,900 રોકડ પણ જપ્ત કરી છે. આ તરફ ભુજ હમીરસર તળાવ પાસે કચ્છ કાર્નિવલ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ ઉપસ્થિત રહ્યા. સાંસદ વિનોદ ચાવડા દ્વારા આ આયોજન કરાયું. અષાઢી બીજ કચ્છી નવા વર્ષ નિમિત્તે આ આયોજન કરાયું કચ્છ કાર્નિવલનું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલમાં ઉપસ્થિત રહ્યા હતા, અને કાર્નિવલમાં 2500 જેટલા કલાકારોએ ભાગ લીધો. કચ્છ કાર્નિવલમાં 60 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી. ઓપરેશન સિંદૂર, પર્યાવરણ, ગામડું, રાસ ગરબાની કૃતિઓ રજૂ કરવામાં આવી, અને કચ્છની વિવિધ લોક સંસ્કૃતિની અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી. હમીરસરના કિનારે આયોજિત કાર્નિવલનું આકર્ષણ જમાવ્યું. મોટી સંખ્યામાં લોકોએ કાર્નિવલની મજા પણ માણી.
કચ્છના હમીરસર તળાવના કિનારે કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 64 જેટલી કૃતિઓ છે તે રજૂ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે વિવિધ રાસ મંડળીઓ છે તેમના દ્વારા પણ વિવિધ કૃતિઓ છે તે રજૂ કરવામાં આવી છે. કચ્છની કલા સંસ્કૃતિ ઉજાગર કરતા ટેબલો પણ રજૂ કરવામાં આવ્યા છે. આ સાથોસાથ ઓપરેશન સિંદૂર અને કચ્છના વિવિધ આ પ્રકારે કચ્છની કલા સંસ્કૃતિનો વારસોને ઉજાગર કરતા ટેબલો અને તેની ઝાંખી છે તે અહીંયા રજૂ કરવામાં આવી રહી છે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ છે અને કચ્છી નવા વર્ષ નિમિત્તે ભુજમાં આ રીતે કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ને જેમાં 2500 જેટલા કલાકારો છે તેમને ભાગ લીધો છે. અને અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે વિવિધ જે ટેબલો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે અને કચ્છ કાર્નિવલની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. વાત સુરતની કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અત્યાર સુધી નવી સિવિલ હોસ્પિટલમાંથી 67 જેટલા લોકોને અંગદાન થકી 250 લોકોને નવજીવન મળ્યું છે. सूरत न्यू सिविल हॉस्पिटल में आज तक 67 ऑर्गन डोनेशन हुए हैं और आज 68वां ऑर्गन डोनेशन हो रहा है. उसमें से करीब करीब 250 लोगों को उनको नई जिंदगी मिली है, उनके परिवारों को उसके कारण बहुत बड़ी राहत भी मिली. जिन्होंने अंगदान दिए हैं ऐसे परिजनों को कि जिन्होंने ऑर्गन डोनेशन करने के लिए सम्मति दी, अपने प्रियजन के अंग दूसरे के अंगों में काम लगे, उसके लिए जो उन्होंने समय से निर्णय किया, इसके लिए उनका बहुत बहुत आभार व्यक्त करता हूँ. PM મોદીએ કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાને એક્સ પર પોસ્ટ કરી શુભેચ્છા આપી. PM મોદીએ અષાઢી બીજની પણ શુભેચ્છાઓ પાઠવી. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય જળવાઈ રહે તેવું પીએમએ કહ્યું. અને અષાઢી બીજને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાય છે તેને લઈ પીએમએ શુભેચ્છાઓ પાઠવી છે. ડેસર તાલુકાના મોટાભાગના ગામોમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ખોરવાતા વીજ પુરવઠાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર ખોરવાતા વીજ પુરવઠાને લઈ નહારા ગ્રામજનોએ ડેસર MGVCL કચેરીને તાળાબંધી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોના આક્રોશને જોતા વડોદરાથી ઇજનેર હિતેશ પરમાર તાત્કાલિક ડેસર કચેરીએ દોડી આવ્યા હતા અને ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો તાત્કાલિક કાર્યરત કરવા સૂચના આપી હતી. તેમજ અન્ય પ્રોબ્લેમ માટે પણ 10 દિવસનો સમય માંગ્યો હતો. છેલ્લા 1 મહિનાથી લાઇટ નથી. 5મા મહિનાની 5 તારીખથી બિલકુલ લાઇટ છે નહીં. ચાલિયર ફીડર એગ્રીકલ્ચરની લાઇન છે, બધા ખેતરોમાં રહે છે, ગામડાના ખેતરોમાં રહે છે, જે એગ્રીકલ્ચરની લાઇન આલેલી છે. કોઈના ત્યાં છેલ્લા 1 મહિનાથી લાઇટ આવતું નથી. 5મા મહિનાની 5 તારીખથી હજુ 1 દિન સુધી 24 કલાક લાઇટ રહ્યું નથી. એટલે છેલ્લે કંટાળી રજૂઆતો કરી, હેલ્પરોને ને લાઇનમેનને રજૂઆતો કરી, રોજ ફોન કરીને થાક્યા. એટલે આજે છેલ્લે ઓફિસે તારું મારવાનો સમય આવ્યો છે. સાચો અમારે 2 વખત રજૂઆત કરી, પરમ દિવસમાં આવ્યા હતા તો પણ અમારે કંઈ અમારા સાથે સાથમાં આલીને કાઢી મૂક્યા, લાઇટ થઈ જશે, પણ હજુ એનો કોઈ ઉકેલ આવ્યો નહીં. આજે અમે સાથે તાળાબંધી કરી છે. જ્યાં સુધી અમારા લાઇટનું કોઈ નિરાકરણ આવે નહીં અને અમારે તો લાઇટ મળે નહીં ત્યાં સુધી આ ધરણા અમારા ચાલુ રહે. રાત્રે અમે 8 કલાકની નોકરી કરવા મંજૂર સર જઈએ, બરાબર. ત્યાંથી આગળ ઘરે આવીએ, રાતે લાઇટ જ ના હોય. વરસાદની અંદર પલટીને આવીએ, અમારા પંખા ચાલુ હોય, છોકરો ના ઊંઘતો હોય, બરાબર. સવારે ઉઠાતું નહીં, અમારે ખેતરે જવાનું તો જવાતું નહીં. અને આવો ને આવો ત્રાસ 1 મહિનાથી અમે કંટાળી ગયા છીએ અને જાતે અમે લાઈનોની સાફ કરવા માટે નીકળીએ, ધાર્યો પાર્યો લઈને.